હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ કૌશિક મેવાડા। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। એટલે કે આજે આપણે આ પ્રકરણમાં પ્રકાશની બે અદ્ભુત ઘટનાઓ, અદ્ભુત અને સામાન્ય ઘટનાઓ વિશે વાત કરીશું। એક છે પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશનું વક્રીભવન। ઓકે, તમે પરાવર્તન વિશે તો આગલા ધોરણમાં ભણી ચૂક્યા છો। અહીંયા બીજું નવું ચેપ્ટર નવું જે છે એ વક્રીભવન છે, તો અહીંયા આપણે ડિટેલમાં એની વાત કરીશું। પરંતુ આના પહેલા પ્રકાશ એટલે શું એની થોડી ઘણી આપણે પહેલા માહિતી લઈ લઈએ। ઓકે, તો તમે જોતા હશો કે આપણી આજુબાજુની જે વસ્તુઓ છે આપણે આંખ દ્વારા દ્રશ્યમાન કરી શકીએ છીએ। ઓકે, પરંતુ તમે જુઓ કે અંધારા ઓરડામાં આપણે અથવા તો અંધારી જગ્યા પર જતા રહીએ તો આપણે કોઈ પણ ત્યાં આગળ પડેલી કોઈ પણ વસ્તુઓ જોઈ શકતા નથી। જેમ કે આપણી આંખો ખુલ્લી હોય તો પણ એ વસ્તુઓ જોઈ શકતા નથી। તો હવે એને જોવા માટે આપણે શું કરીએ છીએ, તો એ અંધારી જગ્યાને અથવા તો અંધારા ઓરડામાં આપણે પ્રકાશ ફેલાવીએ છીએ। એટલે કે કોઈ એવા સ્ત્રોતો જે છે પ્રકાશના એ ચાલુ કરીએ છીએ। જેમ કે ઓરડામાં વાત કરીએ તો ઓરડામાં આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીશું, અથવા તો આપણી જોડે ટોર્ચ હશે તો ટોર્ચ ચાલુ કરીશું, અથવા તો બલ્બ દ્વારા એને એ ઓરડાને પ્રકાશિત કરીએ છીએ। ઓકે, હવે આ જે પ્રકાશિત થયું એના કારણે જે તે વસ્તુ આપણે જોવા માટે સક્ષમ બની ગયા। એટલે કે આ પ્રકાશની મદદથી આપણે જે તે વસ્તુઓ જોઈ શકીએ છીએ। તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ એક ઊર્જાનું સ્વરૂપ છે, જેના કારણે જે તે વસ્તુઓ આપણે દ્રશ્યમાન કરી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ। ઓકે, પરંતુ હવે વાત કરીએ કે ભાઈ જે તે વસ્તુ પડી હોય, જેમ કે રૂમમાં તમારું ટેબલ છે, ખુરશી છે, તો ખુરશી એ જે વસ્તુઓ છે એ આપણે કઈ રીતના દ્રશ્યમાન કરીએ છીએ, પ્રશ્ન આપણો એ થશે। તો જે પ્રકાશ તો ત્યાં આગળ પડ્યો પણ એ વસ્તુઓ તો કંઈ પ્રકાશ ઉત્પન્ન કરતા નથી, છતાંય આપણે જે તે વસ્તુઓને જોઈ શકીએ છીએ। તો પ્રશ્ન થશે કે વસ્તુઓ શાનાથી દ્રશ્યમાન થાય છે? તો એના માટે આપણે બે પ્રકારના ઉદ્ગમ સ્થાનો, એટલે કે એક હોય સ્વયં પ્રકાશિત અને બીજું હોય પરપ્રકાશિત। હવે સ્વયં પ્રકાશિત એટલે શું, તો જે પદાર્થોને પોતાનો પ્રકાશ હોય, પોતે પ્રકાશ ઉત્સર્જન કરતા હોય અથવા તો ઉત્પન્ન કરતા હોય તો એમને કહેવામાં આવશે સ્વયં પ્રકાશિત। જેમ કે સૂર્ય છે, તારા છે, પછી જે મીણબત્તીની જ્યોત છે, બલ્બ છે, ટ્યુબલાઇટ છે। ઓકે, પછી જે આગિયો જીવજંતુ આવે છે એ પણ એક શું છે, એ પણ રાત્રે તમે જોશો તો એ પણ પ્રકાશ ઉત્સર્જન કરતો હોય છે। તો આ પોતે જ શું કરે છે, પોતાના અંદરથી પ્રકાશનું ઉત્સર્જન કરે છે, માટે એમને કહેવામાં આવશે સ્વયં પ્રકાશિત પદાર્થો। બીજો વાત આવે પરપ્રકાશિત પદાર્થો। તો પરપ્રકાશિત પદાર્થો કોને કહેવામાં આવે, તો જે બીજાના પ્રકાશનો ઉપયોગ કરી અને પોતે પ્રકાશિત થાય છે અથવા તો જોવા માટે સક્ષમ બને છે, એને કહેવામાં આવશે પરપ્રકાશિત પદાર્થો। તો એવા કયા થશે, જેમ કે આ ગ્રહ છે, ઉપગ્રહ છે, તો જેમ ચંદ્ર, પછી પૃથ્વી, બુધ, ગુરુ, શુક્ર, તો આ બધા પણ આપણે જોઈ શકીએ છીએ, ખરું? તો હવે એ જોઈ શકીએ તો એ ખુદનો પ્રકાશ નથી, પરંતુ શું કરે છે, પેલા સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એમના પર પડે છે અને એ કિરણો શું કરે છે, એ કિરણો દ્વારા એ પાછા ફેંકે છે અને એ ત્યારે આપણે એ વસ્તુઓ અથવા તો એ ગ્રહોને જોઈ શકીએ છીએ। એની સાથે આપણી આજુબાજુની વાત કરીએ તો જે પદાર્થો છે એ આવા ઉદ્ગમ સ્થાનો અથવા તો ઉદ્ગમ સ્ત્રોતોમાંથી પ્રકાશ જે આવતો હોય છે એ એમની ઉપર પડે છે અથવા તો એમની સપાટી ઉપર પડે છે અને એ સપાટી પરથી શું કરે છે, પ્રકાશને પાછો ફેંકે છે। પ્રકાશને શું કરે છે, એ પાછો ફેંકે છે। તો પાછો ફેંકવાના કારણે અથવા તો એ ઘટનાને કહીએ તો એ પ્રકાશને પાછા ફેંકવાની ઘટનાને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન। ઓકે, એટલે કે પરાવર્તન એટલે શું, તો વાત કરીએ જેમ કે આ માર્કર જ છે, તો માર્કર આપણે જોઈ શકીએ છીએ, આ એક પ્રકારની શું થઈ ગઈ, વસ્તુ થઈ ગઈ। તો આ વસ્તુ ખુદ પ્રકાશનું ઉત્પન્ન કરતું નથી, છતાંય આપણે આ વસ્તુને જોઈ શકીએ છીએ।
તો કેમ? કારણ કે હવે જે પણ ઉદ્ગમ સ્થાન હશે, પ્રકાશનું જે ઉદ્ગમ સ્થાન હશે ત્યાંથી પ્રકાશના કિરણો આવશે અને એ આની સપાટી ઉપર પડશે. હવે આની સપાટી દ્વારા શું કરવામાં આવે છે? તો એ કિરણોને પાછા એ જ માધ્યમમાં ફેંકવામાં આવે છે. બરાબર? તો આ જે કિરણો પાછા ફેંકી રહ્યું છે એને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન, અથવા તો એ કિરણો પાછા જે ફેંકાય છે એ કિરણોને કહેવામાં આવશે પરાવર્તિત કિરણો. ઓકે, તો હવે જે પાછા ફેંકાતા કિરણો છે એ જ્યારે આપણી આંખમાં પડે છે ત્યારે આપણે એ વસ્તુને દ્રશ્યમાન કરી શકીએ છીએ. તો હવે જે પરપ્રકાશિત વસ્તુઓ હશે એ શું કરે છે? એ આપણને કઈ રીતના પ્રકાશિત જોવા મળે છે? તો એ કિરણો એ પ્રકાશનું શું કરે છે? પરાવર્તન કરે છે. એટલે કે ત્યાં આગળ કઈ ઘટના રહેલી છે? તો પ્રકાશની પરાવર્તન. તો પરાવર્તનની સામાન્ય રીતે આપણે કહેવું હોય તો શું કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ પર કોઈ પ્રકાશ પડે અને એ પોતાની સપાટી પરથી પ્રકાશના કિરણોનું શું કરે? પરાવર્તન કરે, તો એવી ઘટનાને અથવા તો એવી પ્રક્રિયાને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન. ઓકે, તો જે વસ્તુઓ દ્રશ્યમાન થાય છે શાના કારણે? પ્રકાશના પરાવર્તનના કારણે. અને બીજું જે સ્વયં પ્રકાશિત છે એ તો ખુદ પ્રકાશ ઉત્પન્ન કરે છે, માટે એમનો જે પ્રકાશના કિરણો છે એ સીધા આપણા આંખમાં આવે છે, જેના કારણે એ સ્વયં પ્રકાશિત વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો કે વસ્તુઓ સાથી દ્રશ્યમાન થાય છે. તો જોઈ શકો છો કે વસ્તુની સપાટી પર પડતા પ્રકાશના કિરણોનું શું થાય છે? પરાવર્તન થાય છે. કિરણોનું શું થશે અહીંયા? પરાવર્તન. અને પરાવર્તન થયા બાદ ત્યારબાદ પરાવર્તિત કિરણો આપણી આંખમાં પડે છે અને ત્યારે એ વસ્તુઓ શું કરી શકીએ છીએ? આપણે દ્રશ્યમાન કરી શકીએ છીએ. ઓકે, તો આ વાત કોની માટે થઈ? પરપ્રકાશિત પદાર્થો માટે. એટલે અહીંયા હું તમને એ પદાર્થોના ઉદાહરણ કહું તો એક છે ખુરશી, ટેબલ, પછી પેન, ઓકે, તો આવા બધા પદાર્થો આવશે જે શું કરે છે? પોતે બીજાનો પ્રકાશ લઈને પરાવર્તન કરે છે, માટે આવી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને એની સાથે બીજું છે કે જો વસ્તુ સ્વયં પ્રકાશિત હોય ત્યારે પણ તે દ્રશ્યમાન કરી શકીએ છીએ. તો સ્વયં પ્રકાશિત એટલે કે જે સૂર્ય છે, તો સૂર્ય તો પરાવર્તન નથી કરતો. કેમ? કારણ કે એનો તો ખુદનો પ્રકાશ છે. ઓકે, તો ખુદનો પ્રકાશ હોય તો એ તો ડાયરેક્ટ કિરણો આપણી આંખમાં પડશે એના, તો એના કારણે સ્વયં પ્રકાશિત વસ્તુઓ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એની ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં શું લખી શકીએ? તો સૂર્ય છે, તારાઓ છે, બરાબર, ટ્યુબલાઇટ છે. તો આવી જે બધી વસ્તુઓ છે, બલ્બ છે, તો આ બધી વસ્તુઓ પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આ સ્વયં પ્રકાશિત છે. પેલી પરપ્રકાશિત છે એટલે કે એ પ્રકાશનું પરાવર્તન કરે છે, માટે એ વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો આ પ્રશ્ન પૂછાઈ શકે તો તમે આ લખી શકો છો. હવે આપણે વાત કરીએ પ્રકાશના ગુણધર્મો વિશે. પહેલા આપણે વાત કરી કે ભાઈ પ્રકાશ એક ઊર્જાનું સ્વરૂપ છે જેના કારણે આપણે આપણી આજુબાજુ રહેલી વસ્તુઓને દ્રશ્યમાન કરી શકીએ છીએ. અને બીજી વાત કરી કે વસ્તુ સાથી દ્રશ્યમાન થાય છે. વસ્તુ સાથી દ્રશ્યમાન થાય છે, તો એના વિશે આપણે આ જોઈ ગયા. હવે વાત કરીએ પ્રકાશના ગુણધર્મો. તો હવે જે પ્રકાશ છે કેવા સ્વરૂપ ધરાવે છે? પ્રકાશનું સ્વરૂપ કેવું? તો એ એક તરંગ સ્વરૂપે હોય છે. હવે આ તરંગ એટલે શું? જેમ કે તમે દરિયાના મોજા જોયા હશે, એની લહેરો, તો એ લહેરો કયા સ્વરૂપના હોય? તો તમને કંઈક આ સ્વરૂપની જોઈએ છે, તો આને આપણે કહીશું તરંગ. અથવા તો તમે ધોરણ 9 માં ધ્વનિ ચેપ્ટર ભણી ચૂક્યા છો, તો એમાં તરંગ, ધ્વનિનું તરંગ હતું. તે તરંગને આપણે કઈ રીતના દર્શાવતા? તો કંઈક આ પ્રકારે જોવા મળતું આપણને, આ રીતના આપણે દર્શાવતા હતા. તો હવે પ્રકાશ પણ એક તરંગ સ્વરૂપ હોય છે, અથવા તો એનું સ્વરૂપ કેવું હોય છે? તરંગ સ્વરૂપે હોય છે. ઓકે, બીજી વાત કરીએ કે આપણે આ તરંગનું એક બીજું પણ નામ છે, અથવા તો પ્રકાશના તરંગને બીજા નામે પણ ઓળખી શકાય છે, અને એનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિકિરણ. શું કહીશું આપણે એને? વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિકિરણ. તો હવે આના અંદર બે શબ્દો આવે છે, તમે જોઈ શકો છો.
પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. હવે વિકિરણનો મતલબ તમને અહીંયા કહી દઉં. વિકિરણ એટલે કે સામાન્ય રીતે એને કહેવું હોય તો ગતિમાન ઊર્જા. તો ગતિમાન ઊર્જા એટલે કે એ પ્રકાશ છે ગતિ કરીને આવે છે. જેમ કે સૂર્યમાંથી આપણે પૃથ્વી તરફ આવે છે તો ગતિ કરીને આવે છે તો એના અંદર ઊર્જા રહેલી છે, તો એ શું? એ ગતિમાન ઊર્જા. ઓકે, તો હવે આપણે વાત સમજીએ વિદ્યુત ચુંબકીય તરંગ અથવા વિકિરણ કોને કહેવાશે. તો એના અંદર બે શબ્દો તમે જોઈ શકો, એક તો વિદ્યુત અને ચુંબકીય. તો આ તરંગના અંદર બે પ્રકારના તરંગો સમાયેલા છે. એટલે કે પ્રકાશના તરંગમાં બે પ્રકારના તરંગો સમાયેલા હોય. એક વિદ્યુતનું પણ તરંગ હોય છે અને એક ચુંબકીય પણ તરંગ હોય છે. હું તમને આકૃતિ જોડીને સમજાવું. અહીંયા આપણે ત્રણ અક્ષ લઈશું, એટલે કે એક x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ઓકે, હવે જો અહીંયા મેં તમને વાત કરી કે વિદ્યુત અને ચુંબકીય એમ બે પ્રકારના તરંગો આના અંદર જોવા મળતા હોય છે. તો કઈ રીતના? તો એક તરંગ વિદ્યુતની પહેલા વાત કરીએ તો વિદ્યુતીય તરંગ કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે, બરાબર. અને જે ચુંબકીય તરંગ હોય છે એ તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુતીય તરંગ અને આ થઈ ગયું ચુંબકીય તરંગ, બરાબર. અને આનાથી શું રચાય છે? પ્રકાશનું તરંગ રચાય છે. તો આ વિદ્યુત તરંગની રચના કંઈક આવા પ્રકારની તમે આગલા ધોરણોમાં ભણશો. ઓકે, તો બીજી વાત કરીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એટલે કે વિકિરણ એક પ્રકારની ઊર્જા છે અને એની મદદથી આપણી આંખમાં સંવેદના ઉપજે છે અને સંવેદના ઉપજવાના કારણે જે તે વસ્તુ આપણે દ્રશ્યમાન કરી શકીએ છીએ. પછી આપણે વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો બિનયાંત્રિક તરંગો પણ પ્રકાશને કહેવામાં આવે છે. હવે આ શબ્દનો અર્થ આપણે સમજીએ તો અહીંયા જે તરંગો હોય એ બે પ્રકારના હોય, એક યાંત્રિક તરંગ હોય અને બીજું બિનયાંત્રિક તરંગ હોય. હવે યાંત્રિક તરંગ કોને કહેવામાં આવે તો ધ્યાનથી સાંભળજો. યાંત્રિક તરંગ એટલે કે જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત પડે તે તરંગોને યાંત્રિક તરંગો આપણે કહીશું. હવે માધ્યમ એટલે શું? કેવા પ્રકારના માધ્યમો? તો ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, તો હવે આના માટે કયું તરંગ જવાબદાર હોઈ શકે અથવા તો કયું તરંગ આવી શકે? તો જે ધ્વનિ તરંગ છે એને પ્રસરવા માટે, પ્રસરવાનો મતલબ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જાય છે, બરાબર. જેમ કે ધ્વનિ અત્યારે સાંભળી રહ્યા છો તમે, તો આ ધ્વનિ શું થઈ રહી છે? મારાથી તમારા તરફ પહોંચી રહી છે અથવા મોબાઈલ તરફ પહોંચી રહી છે. ઓકે, તો એને કહેવામાં આવશે પ્રસરણ અથવા તો પ્રસરવું. ઓકે, તો આ પ્રસરવા માટે ધ્વનિને શું જોઈએ? માધ્યમની જરૂરિયાત પડે છે, માટે એને શું કહેવામાં આવશે? ધ્વનિ તરંગને યાંત્રિક તરંગ કહેવામાં આવશે. એની સાથે વાત કરીએ બિનયાંત્રિક તરંગો, તો એનાથી તદ્દન ઉલટું, કે એવા તરંગો કે જેમને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી, એમને શું કહેવામાં આવશે? બિનયાંત્રિક તરંગો. ઓકે, હવે બિનયાંત્રિક તરંગો એટલે કે તમે જોઈ શકો કે ભાઈ સૂર્ય અને પૃથ્વી એમના વચ્ચે કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી, તો એને શું કહેવામાં આવે છે? શૂન્યાવકાશ કહીશું. તો શૂન્યાવકાશ માધ્યમ વગરનું છે, તો પણ સૂર્યમાંથી પ્રકાશના કિરણો આપણી પૃથ્વી પર પડે છે. ઓકે, અને પૃથ્વીના અંદર જે હવાનું માધ્યમ છે એમાંથી પણ પ્રસરી શકે છે. એનો મતલબ એને માધ્યમ હશે તો પણ પ્રસરણ પામી શકે છે અને માધ્યમ નહીં હોય તો પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. જ્યારે ઘન માધ્યમની વાત કરીએ, જેમ કે પ્રકાશના વચ્ચે કોઈ ઘન પદાર્થ આવી ગયો તો એનો શું થશે? પડછાયો પડશે, બરાબર. પણ પાણી છે એટલે કે પ્રવાહી છે અને વાયુ છે એટલે એમાંથી શું થશે? પ્રસરણ પામી શકે છે. હવે આ વાત થઈ ગઈ બિનયાંત્રિક તરંગો એટલે કે
પ્રકાશના તરંગોને પ્રસરવા દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી, તેથી તેને આપણે શું કહી શકીએ છીએ? બિનયાંત્રિક તરંગો. હવે વાત કરીએ આપણે પ્રકાશના તરંગની અથવા તો પ્રકાશની ઝડપ કેટલી હોય છે, એ કેટલી ઝડપથી દોડે છે. ઓકે, તો એની ઝડપ ખૂબ જ વધારે છે અને એ કેટલી છે? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ તમે જોઈ શકો, આ શું છે? તો ઝડપનો SI એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને એની ઝડપ કેટલી શૂન્યાવકાશમાં? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ, એની સાથે સાથે વાયુ જે હવા છે, તો હવામાં પણ એની ઝડપ સામાન્યતઃ વધારે ફેરફાર ન હોવાથી હવામાં પણ એની ઝડપ કેટલી લેવામાં આવે છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે શૂન્યાવકાશ હોય કે પછી હવાનું માધ્યમ હોય, તો એ હવાના માધ્યમમાં પણ એની ઝડપ કેટલી લેવામાં આવશે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે જોઈ શકો કે 10 ના પાછળ કેટલા મીંડા લાગી શકે છે? 8 મીંડા લાગી શકે છે. હવે જો આને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો એ કેટલી થશે? તો કિલોમીટરમાં થશે એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ શું થયો? કે ભાઈ આ જે છે પ્રકાશનું તરંગ એ એક જ સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપી શકે છે. તો આ તો ખૂબ જ વધારે છે. આપણે અત્યાર સુધીની આવી એટલે કે આનાથી સૌથી વધારે ઝડપ કોઈની છે નહીં. સૌથી વધારે કોની ઝડપ છે? તો આ પ્રકાશની ઝડપ છે. ઓકે, હવે વાત કરીએ આપણે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈ એટલે શું? પહેલો આપણો પ્રશ્ન થાય કે ભાઈ તરંગ લંબાઈ એટલે શું? તમે ભણી ચૂક્યા છો, ફરીથી આપણે રિપીટ કરી લઈએ. જેમ કે આ તરંગ છે, ચલો આપણે આ x અક્ષ લઈ લઈએ, આ y અક્ષ લઈ લઈએ. હવે જે તરંગ હોય છે, સામાન્ય જો ચલો કોઈ એક તરંગ આપણે બતાવી દઈએ. તો હવે આ તરંગમાં બે પ્રકારની તમને રચના જોવા મળશે. કઈ કઈ રચના? તો એક તમને ટેકરા જેવો ભાગ દેખાય છે અને એક ભાગ દેખાય છે ખાડા જેવો. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો કે આ જે ટેકરાની જે ટોચ હોય છે એને, તો આ જે ટેકરા જેવો ભાગ હોય છે એને કહેવાય શૃંગ કહેવાય, અને જે ખાડા જેવો ભાગ હોય છે એને કહેવાય ગર્ત. આને શું કહેવામાં આવશે? ટેકરા જેવા ભાગને શૃંગ કહેવામાં આવશે અને આને શું કહેવામાં આવશે? ગર્ત. ગર્ત એટલે કે ખાડા જેવો ભાગ. તો હવે ધ્યાનથી સાંભળજો, તરંગ લંબાઈ એટલે શું? તો કે જ્યારે બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને કહેવાશે તરંગ લંબાઈ. ધ્યાનથી સાંભળજો, શું બોલ્યો હું? બે ક્રમિક શૃંગ એટલે એક પ્રથમ શૃંગ આ થઈ ગયું, બીજું શૃંગ આ થઈ ગયું. તો હવે જે એની ટોચ હોય છે, તો એ બંને ટોચના વચ્ચે રહેલા અંતરને કહેવામાં આવશે તરંગ લંબાઈ. એટલે કે એને દર્શાવવું હોય સંજ્ઞા સ્વરૂપે તો લેમ્બડા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? લેમ્બડા સ્વરૂપમાં. ઓકે, તો ફરીથી હું રિપીટ કરું છું, તરંગ લંબાઈ એટલે શું? તો બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને કહેવામાં આવશે તરંગ લંબાઈ. તો હવે આ જે તરંગ લંબાઈ છે એ પ્રકાશના તરંગની તરંગ લંબાઈ કેટલી છે? એટલે કે આમના માન લો કે તમે વિદ્યુતીય તરંગની વાત કરો તો વિદ્યુતીય તરંગ માટે આ શૃંગ બની જશે અને આ શૃંગ બની જશે. તો આ બંનેના વચ્ચેની વાત કરીએ તો એ શું થઈ જશે? પ્રકાશના તરંગની તરંગ લંબાઈ. અથવા તો આ બંનેની વાત કરો તો આ એક શું કઈ થઈ ગયું? ચુંબકીય તરંગ. તો એ બંનેના ગર્ત વચ્ચેની તરંગ લંબાઈ. ઓકે, તો દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ છીએ એ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો 4 × 10⁻⁷. અહીંયા કેટલા છે? પ્લસ નહીં પણ -7 મીટર થી લઈને
8 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર સુધીની હોય છે। એટલે કે તમે જોઈ શકો કે આ ઘાત માઈનસમાં છે તો કેટલી નાની હશે। આનો મતલબ શું થયો કે 1 ના છેદમાં તમે 10 ના પાછળ 7 મીંડા 1 પાછળ 7 મીંડા લો એટલું એ નાનું થઈ જશે। ઓકે, તો હવે એને બીજા સ્વરૂપમાં કેવું હોય તો એ કયા સ્વરૂપમાં કહી શકીએ તો 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમ। આ એ ડોટ એ ઉપર જે ટપકું કર્યું છે એની સંજ્ઞા એને શું કહેવામાં આવશે એંગસ્ટ્રોમ કહેવામાં આવશે। અને આવી જે લંબાઈ હોય નાની નાની સૌથી એકદમ નાની નાની તરંગ લંબાઈઓ તો એમને માપવા માટે આ એંગસ્ટ્રોમ નો યુઝ થાય છે। હવે એક એંગસ્ટ્રોમ એટલે કેટલા? એક એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર થાય? તો યાદ રાખજો તમે કે 10 ની -10 ઘાત મીટર। એક એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર? 10 ની -10 ઘાત એટલે કે 1 ના છેદમાં શું થશે આમાં 1 ના છેદમાં તમે 1 કરી 10 મીંડા મૂકો। કેટલા મીંડા? 10 મીંડા મૂકો એટલું એટલે કે આ મૂલ્ય ખૂબ જ નાનું છે। આ તરંગ લંબાઈ કેવી છે? ખૂબ જ નાની છે। ઓકે, તો એના કારણે આપણે જે તરંગ જે આવે છે માનો કે સૂર્યથી લઈને પૃથ્વી સુધી તો એ તરંગને આપણે કયા સ્વરૂપમાં દર્શાવીશું કે આ તરંગ લંબાઈ ખૂબ નાની હોવાથી આપણે સીધી રેખામાં ગતિ કરે છે એમ આપણે કલ્પના કરીએ છીએ। તો જો બીજો મુદ્દો કે સામાન્ય પદાર્થની કદની સરખામણીમાં દ્રશ્યની તરંગ લંબાઈનું મૂલ્ય ઘણું જ નાનું છે। શું કહે છે અહીંયા કે આ જે દ્રશ્ય પ્રકાશનું જે કદનું મૂલ્ય છે તરંગ લંબાઈનું એ કેવું છે? ઘણું જ નાનું છે। તો આના કારણે અથવા તો આ પરિસ્થિતિના કારણે પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડવામાં આવે તો એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે એમ કલ્પના કરી શકીએ છીએ। શું કહે છે અહીંયા કે તરંગ જ્યારે એક બિંદુથી બીજા બિંદુને જોડવામાં આવે તો એ કઈ રીતના ગતિ કરી રહ્યું હોય? સુરેખ માર્ગ પર ગતિ કરે છે એમ આપણે કહીએ છીએ। હવે આપણે વાત કરીએ પ્રકાશનું કિરણ એટલે શું અને પ્રકાશનું કિરણપુંજ એટલે શું। તો વ્યાખ્યા જોઈ લો કે પ્રકાશના પ્રસરણની દિશામાં, હવે પ્રસરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા તો એક બિંદુથી બીજા બિંદુએ જવું એને શું કહેવામાં આવશે? પ્રસરણ। ઓકે, તો પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે। શું કહે છે અહીંયા? જેમ કે કિરણ તમારે દર્શાવવું હોય તો તમે ગણિતમાં પણ દર્શાવતા આવ્યા હશો આ પ્રકારે। તો માન લો કે અહીંયા એક બિંદુ હતું ને અહીંયા એક બિંદુ હતું તો આને આપણે બે બિંદુને જોડ્યો તો એક કેવો માર્ગ બને છે? સુરેખ પથ બને છે। તો આવા સુરેખ પથને આપણે શું કહીશું? આવા સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવામાં આવે છે। બીજું વાત કરીએ પ્રકાશનું કિરણપુંજ। તો પ્રકાશના કિરણોના સમૂહને કહેવામાં આવશે કિરણપુંજ। ઓકે, તો કિરણપુંજ એટલે કે જેમ કે આ મેં એક કિરણ બતાવ્યું તો આવા ઘણા બધા એટલે કે અહીંયા એક બીજું કિરણ, આ ત્રીજું, ચોથું, આમ ઘણા બધા કિરણોનો આ એક શું થઈ ગયો? સમૂહ થઈ ગયો। તો આવા સમૂહને શું કહેવામાં આવશે? કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે જોઈ શકો છો બે વ્યાખ્યાઓ આપણે ક્લિયર કરી દીધી પ્રકાશનું કિરણ અને કિરણપુંજ। હવે તમે જોઈ શકો અહીંયા મેં એક આકૃતિ દોરી છે। હવે આ આકૃતિને આપણે પહેલા સમજીએ કે ભાઈ આવી આકૃતિ આપણા રોજબરોજની ક્રિયાઓમાં ક્યાં આગળ પરિસ્થિતિ રચાઈ શકે આવી। તો જેમ કે તમે જોઈ શકો એક મેં પાણી લીધું છે અહીંયા અને અહીંયા હવાનું માધ્યમ લીધું છે। આ એક પ્રકારના શું થઈ ગયા? માધ્યમ થઈ ગયા। તો જેમ કે આપણે ગ્લાસમાં પાણી લઈએ, એક ગ્લાસ છે તો ગ્લાસમાં આપણે પાણી લઈએ તો આ નીચે પાણીનું માધ્યમ થઈ ગયું અને અહીંયા શું રહેલું છે? હવા। ઓકે, તો હવે જ્યારે માનો કે કોઈ કિરણ આના ઉપર પડે, કિરણ શું થાય? પ્રકાશ કોઈ ઉદ્ગમ સ્થાન પરથી એ પ્રકાશનું કિરણ આવી જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર પડે છે। ઓકે, તો આ પ્રકારે તમે જોઈ શકો છો। તો હવે જે આનું જે એક બે સપાટીને જુદી પાડતી હોય એના પર કિરણ જે પડે છે કિરણને શું કહેવામાં આવશે? તો આપાત
કિરણ. હવે જે આપાત કિરણનું એ માધ્યમની સપાટી દ્વારા જે છૂટી પાડતી સપાટી છે એના દ્વારા થાય છે શું એ વાત કરીએ તો સૌપ્રથમ એનું 3 ભાગમાં વિભાજન થશે. એક થશે એનું પરાવર્તન થશે, બીજું થશે વક્રીભવન અને ત્રીજું એ સપાટી દ્વારા શોષણ પણ થાય છે. હવે કઈ રીતના થાય છે જુઓ તમે. તો અત્યારે આપણે વાત કરી કે પરાવર્તન એટલે શું તો સપાટી પર જ્યારે કોઈ પ્રકાશના કિરણો અથડાય અને અથડાઈને જે એ જ માધ્યમમાં પાછા ફરે છે એને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ માધ્યમની સપાટી છે. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. ઓકે, તો આના ઉપર આ કિરણ પડી રહ્યું છે જે કિરણને કહેવામાં આવશે આપાત કિરણ. અને હવે એ કિરણ તમે એ જ માધ્યમમાં જોઈ શકો છો, એ જ માધ્યમમાં પાછું પડે એટલે હવાના માધ્યમમાં, તો એને શું કહેવામાં આવશે પરાવર્તિત કિરણ. અને આવી ઘટનાને શું કહેવામાં આવશે પરાવર્તન. ઓકે, બીજું તમે જોઈ શકો છો કે આ કિરણ માનો કે અહીંયા કોઈ માધ્યમ ના હોત તો શું થાય સીધે સીધું પ્રસરણ પામત. શું થાય સીધે સીધું જે તમને ડોટ કરીને બતાવ્યું છે એ દિશામાં એ આગળ વધે. ઓકે, પરંતુ તમે જોઈ શકો છો કે એ શું થઈ રહ્યું છે સહેજ વાંકું વળીને અહીંયા આપણને વક્રીભૂત કિરણ બતાવ્યું છે. તો આનો મતલબ શું થયો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવા પારદર્શક માધ્યમો બે પારદર્શક માધ્યમોમાં પ્રસરણ પામે છે એટલે કે એકમાંથી લઈને બીજામાં ત્યારે એ બીજા માધ્યમમાં શું થાય છે સહેજ વાંકું વળે છે. તો આ વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવશે વક્રીભવન. શું કીધું મેં વક્રીભવન માટે કે જ્યારે બે પારદર્શક માધ્યમોમાં પ્રકાશનું કિરણ પ્રસરણ પામે એટલે એકમાંથી લઈને બીજામાં ત્યારે બીજા માધ્યમમાં શું થાય છે એની મુખ્ય દિશાથી સહેજ શું થાય છે વાંકું વળે છે. તો આ વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવશે પ્રકાશનું વક્રીભવન. અને આવા વાંકા વળતા કિરણને શું કહેવામાં આવશે તો વક્રીભૂત કિરણ. ઓકે, તો તમે અહીંયા બે વસ્તુ જોઈ ગયા, પરાવર્તન પણ થયું એ માધ્યમથી એ સપાટીથી અને બીજું શું થયું વક્રીભૂત પણ થયું એટલે કે વક્રીભવન પણ થયું. એ કિરણને શું કહેવામાં આવશે વક્રીભૂત કિરણ અને એ ઘટનાને શું કહેવામાં આવશે વક્રીભવન. બીજું કે આ માધ્યમ દ્વારા એનું શું થશે એ પ્રકાશમાં જે ઉષ્મા રહેલી છે એનું શોષણ પણ કરવામાં આવે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમો કયા લીધા આપણે પાણી અને હવા, તો એક છૂટી પાડતી સપાટી પર આંશિક રીતે એનું પરાવર્તન થશે, શોષણ થશે અને વક્રીભવન પણ થાય છે. હવે ધ્યાન રાખજો કે આ વક્રીભવન આ બંને કરતા વધારે પ્રમાણમાં થશે. બંને કરતા શું થશે વધારે પ્રમાણમાં, કારણ કે આ પારદર્શક માધ્યમ છે તો પારદર્શક માધ્યમમાં શું થશે પ્રકાશ સીધો પસાર એટલે કે પસાર થઈ શકે છે, પરંતુ કઈ રીતના થોડો ઘણો વાંકો વળીને. ઓકે, એના સાથે તમે જોઈ શકો કે મેં અહીંયા ડોટ ડોટ કરીને એક રેખાખંડ બતાવે છે અને એનું નામ શું લખ્યું છે લંબ. હવે લંબ કોને કહેવામાં આવે તો જ્યારે આવી સપાટીઓ હોય જે માધ્યમોને છૂટી પાડતી સપાટી હોય એના ઉપર 90 ના ખૂણે દોરેલ રેખાખંડને શું કહેવામાં આવશે લંબ કહેવામાં આવે છે. 90 ના ખૂણે દોરેલ રેખાખંડને શું કહેવામાં આવશે લંબ કહેવામાં આવશે. ઓકે, તો તમે આ આકૃતિ પણ સમજ્યા અને એના વિશેનું જે વાક્ય છે એ પણ સમજ્યા. તો આજે આપણે શું વાત કર્યું કે પ્રકાશ વિશેની માહિતી એટલે કે પ્રકાશ શું છે તો એક ઊર્જાનું સ્વરૂપ છે અને એના મદદથી આપણે જે તે વસ્તુઓને દ્રશ્યમાન કરી શકીએ છીએ. અને બીજું કે ભાઈ વસ્તુ સાથે દ્રશ્યમાન થાય છે તો પ્રકાશના પરાવર્તનના કારણે, એટલે કે સ્વયં પ્રકાશિત હોય છે એ તો પોતે ડાયરેક્ટ જ આપણી આંખમાં આવશે પ્રકાશ, અને બીજું જે પરપ્રકાશિત હોય એ શું કરે છે પરાવર્તન કરે છે, માટે એ વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બીજું આપણે એના ગુણધર્મો વિશે વાત કરી કે ભાઈ પ્રકાશ એક તરંગ સ્વરૂપ ધરાવે છે, પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અથવા તરંગ છે, પ્રકાશ બિનયાંત્રિક તરંગ છે, પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તમારે
ક્યાંક લખવાની આવે તો તમે આ લખજો ઓકે અને બીજું એને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું કે તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ થશે બીજું એની તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ એટલે શું તો જે પણ તરંગ હોય એના બે ક્રમિક સ્ટ્રિંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે તરંગ લંબાઈ એને દર્શાવાય કઈ રીતના તો લેમ્બડા સ્વરૂપમાં તો એની તરંગ લંબાઈ કેટલી 4 × 10⁻⁷ મીટર થી લઈને 8 × 10⁻⁷ મીટર અને બીજા સ્વરૂપમાં કેવું હોય આને શું કહેવામાં આવશે એંગસ્ટ્રોમ એ મીન્સ શું થશે એને કહેવામાં આવે એંગસ્ટ્રોમ બરાબર આ શબ્દ તો એને શું કહેવાશે બીજા અર્થમાં કેવું હોય તો 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમ સુધીની એની તરંગ લંબાઈ હોય છે બીજું કે આ તરંગ લંબાઈ એટલી નાની છે જેના કારણે એનો જે ગતિ કરે છે એ માર્ગ કેવો લેવામાં આવશે સુરેખ પથ લેવામાં આવશે અને બીજું વાત કરી પ્રકાશનું કિરણ એટલે શું અને કિરણ પુંજ એટલે શું ઠીક છે તો આટલું તમારા નોટબુકમાં તમે લખી દેજો ઓકે થેન્ક યુ